સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી હાસોદ તાલુકાના કતપોર ગામના વતની સ્વ મગનભાઈ દાહિયાભાઈ પટેલ અને સ્વ કેશવભાઈ મગનભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં સુરત સ્થિત શ્રી સર્જિકલ મેટર્નિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા સ્પાર્કલ ફર્ટિલિટી ક્લિનિકના સહયોગથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જુદી જુદી શાળાઓના કુલ 619 જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુકની ભેટ આપવામાં આવી હતી. આ વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઇલાવ હાઈસ્કૂલ અને પ્રાઇમરી શાળાના 440 બાળકો, ઇલાવ કુમાર કન્યા શાળાના 99 બાળકો, સાહોલ પ્રાથમિક શાળાના 57 બાળકો, જૂના આસરમાં શાળાના 13 બાળકો તેમજ નવા આસરમાં શાળાના 10 બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સુરતના જાણીતા જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર વિનય પટેલ, કતપોરના વતની અને નિવૃત્તિ ખેતી બીજ અધિકારી ખુશાલભાઈ પટેલ, કંત્યાજારના વતની અને નિવૃત્ત બાગાયત અધિકારી બાબરભાઈ પટેલ તેમજ આરકે વકીલ હાઈસ્કૂલ ઇલાવના ટ્રસ્ટી ભગવતીભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અને દાતા પરિવારની આ શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ તમામનો આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.